સ્થાનિક ચૂંટણીને લઈને ગીર સોમનાથનું તંત્ર સજ્જ બન્યું। જિલ્લા તાલુકા પંચાયતની 156 બેઠકો માટે ચૂંટણી થશે, ત્યારે 4 નગરપાલિકાની 128 બેઠકો માટે ચૂંટણી યોજાશે। જિલ્લા ચૂંટણી અધિકારી એનવી ઉપાધ્યાયે માહિતી આપી। ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનો અમલ શરૂ થયો। 195 મતદાન મથકો પર 4 ચૂંટણી અધિકારી ફરજ બજાવશે। 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 22 ઝોનલ મદદનીશ, 1073 પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર ફરજ બજાવશે, તો 26 માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલીમ આપી। તારીખો બાબતથી આપ બધા અવગત છો। 6 તારીખે જાહેરનામું બહાર પડશે, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે। 11 તારીખ લાસ્ટ ડેટ છે। 13 તારીખે ચકાસણી કરવાનું આખરી તારીખ છે। પરત લેવા માટે 15/4, મતદાન જે છે 26/4 અને મતગણતરી જે છે 28/4। મતદાનનો સમય જે છે એ સવારે 7 થી સાંજના 6 સુધીનો રહેશે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે। 6 તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો છે। આપણા જિલ્લામાં ચૂંટણી અધિકારીશ્રીઓની સંખ્યા 18 છે। મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 24 છે। મતદાન મથકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે 815 છે। ઝોનલ ઓફિસરશ્રીઓ 94 છે, મદદની ઝોનલ ઓફિસર 94 છે।